Hello friends, today we are going to talk with column chromatography. તો આપણે column chromatography વિશે આજે ચર્ચા કરીએ. column chromatography સૌથી પહેલા અમેરિકન સાયન્ટિસ્ટ ડીટી ડે 1900 ની સાલમાં ડેવલપ કરી. Separation is based on differences in adsorption coefficient of compounds or components present in the mixture. આ પ્રિન્સિપલ પર કામ કરે છે મેથડ. Components are adsorbed on different part of the column. The adsorbed component are then eluted or washed or collected by using proper solvent from the column. Principle શું છે column chromatography ની? So the rate of adsorption varies with a given adsorbent for different materials. તો અલગ અલગ મટીરીયલ જે સેમ્પલ ની અંદર પ્રેઝન્ટ છે એનું સેમ એડસોર્બન્ટ ની અંદર એટલે કે સેમ સ્ટેશનરી ફેઝ જે આપણે લઈએ છીએ કોલમમાં એની અંદર અલગ અલગ હશે તો આ જે એડસોર્પ્શન રેટ જે વેરાઇઝ થાય છે એનો ઉપયોગ કરી અને સેપરેશન એચીવ કરવામાં આવે છે. This principle of selective adsorption is used in column chromatography. In this method, solid adsorbent is used as a stationary phase while liquid is used as a mobile phase. સ્ટેશનરી ફેઝ એટલે કે એડસોર્બન્ટ કેવું હોવું જોઈએ એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે તો સૌથી પહેલા તો એ મોબાઈલ ફેઝ ની અંદર ઇનસોલ્યુબલ હોવું જોઈએ. જો એ સોલ્યુબલ હોય મોબાઈલ ફેઝ ની અંદર તો શું થશે એ મોબાઈલ ફેઝ ની સાથે સાથે સોલ્યુબલ થઈ અને કોલમ માંથી બહાર નીકળી જશે અને આપણો જે મેઇન ગોલ છે એ એચીવ નહીં થઈ શકે. ત્યારબાદ it should not react chemically with what? Mobile phase and your components present in the sample. Stationary phase છે chemically inert હોવો જોઈએ આ બંનેની સાથે. જો એ બેમાંથી કોઈ એકની સાથે પણ chemically react થઈ જશે તો તમારી કોલમ છે એ ડેડ થઈ જશે અને એકદમ પુઅર પરફોર્મન્સ મળશે. ત્યારબાદ સરફેસ એરિયા ઓફ ધ પાર્ટિકલ it should be maximum જેથી કરીને તમારું સોલ્યુટ નું ઇન્ટરેક્શન છે મોબાઈલ ફેઝ સાથે જે સોલ્યુટ મોલેક્યુલ ટ્રાવેલ કરશે એનું ઇન્ટરેક્શન સ્ટેશનરી ફેઝ સાથે મેક્સિમમ થઈ શકે and very good separation or resolution we can achieve. It should be completely dry and highly pure. જો એ મોઇસ્ચર વાળો હશે તમારો એડસોર્બન્ટ અથવા તો સ્ટેશનરી ફેઝ અથવા તો એની અંદર પોલર કમ્પાઉન્ડ અથવા તો પોલર ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ હશે પ્યોર નહીં હોય તો આ બંને જ મોબાઈલ ફેઝની પોલારિટીને ઇન્વર્ટ કરશે એમાં ચેન્જ કરી દેશે અને જે સેપરેશન એચીવ થવું જોઈએ એને થઈ શકે. તો એટલા માટે ડ્રાય અને હાઈલી પ્યોર હોવો જોઈએ. If components are colored then adsorbent should be colorless. આ એક થંબ રૂલ છે કે જો તમારું મિક્સર છે એ કલર હોય કલર્ડ મિક્સર તો એડસોર્બન્ટ છે એ વ્હાઇટ એટલે કે કલરલેસ હોવો જોઈએ જેથી કરીને તમારા કલર્ડ કમ્પોનન્ટ સેપરેટ થાય તો એ ઇઝીલી વિઝ્યુઅલાઇઝ થઈ શકે. ત્યારબાદ પાર્ટિકલ્સ જે સ્ટેશનરી ફેઝ સિલેક્ટ કરીએ છીએ એડસોર્બન્ટ એના પાર્ટિકલ્સ છે એ સ્ફેરિકલ હોવો જોઈએ શેપની અંદર અને એની સાઇઝ છે એ યુનિફોર્મ હોવી જોઈએ. આવું હોય તો તમારું કોલમનું પેકિંગ છે એ યુનિફોર્મ અને પ્રોપર વેની અંદર થઈ શકે અને જેથી કરીને તમને વેરી ગુડ સેપરેશન એચીવ થઈ શકે. એની એડસોર્બિંગ કેપેસિટીના આધારે એડસોર્બન્ટ છે એ ત્રણ વિભાગમાં વેચાયેલું છે. There are three types of adsorbent available in the market. Strong, medium and weak. શું છે જોઈએ ચાલો. સિલિકા જેલ, એલ્યુમિના પાવડર, કોલ પાવડર, ફ્લેશ અર્થ તો આવા જે એડસોર્બન્ટ છે એ સ્ટ્રોંગ એડસોર્બન્ટ કહેવાય છે કારણ કે એની એડસોર્બિંગ કેપેસિટી છે એ ખૂબ વધુ હોય છે. They are very high adsorbing capacity compounds. ત્યારબાદ મીડિયમ એડસોર્બન્ટ તો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયા, કેલ્શિયમ ફોસ્ફેટ તો આવા કમ્પાઉન્ડ છે મીડિયમ એડસોર્બન્ટ કહેવાય છે કારણ કે એની એડસોર્બિંગ કેપેસિટી આ જે સ્ટ્રોંગ એડસોર્બન્ટ છે એના કરતા ઓછી હોય છે.
they are having less capacity than this strong adsorbent. What happens in case of weak adsorbent? જો આની અંદર છે એ સુગર, સ્ટાર્ચ, ટેલ્કમ પાવડર, કેલ્શિયમ ફોસ્ફેટ આવા કમ્પાઉન્ડનો સમાવેશ થાય છે કે જેની એબ્સોર્બિંગ કેપેસિટી આ બંને કરતા ઓછી છે, સ્ટ્રોંગ એબ્સોર્બન્ટ અને મીડિયમ આ બંને કરતા. These compounds are having less or least adsorbing capacity than as compared to strong and medium adsorbent. તો સ્ટેશનરી ફેઝની વાત થઈ ગઈ, એડસોર્બન્ટની વાત થઈ ગઈ. હવે મોબાઈલ ફેઝની વાત કરીએ. મોબાઈલ ફેઝનો રોલ છે એકદમ ક્રુશિયલ અને વાઇટલ છે લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફીની અંદર. શા માટે? કારણ કે સોલ્વન્ટ મોલેક્યુલ્સ જે છે, મોબાઈલ ફેઝ જે છે એ સોલ્યુટ સાથે ઇન્ટરેક્ટ કરશે અને સોલ્યુટ છે એ મોબાઈલ ફેઝની સાથે સાથે કોલમની અંદર ઉપરથી નીચે તરફ ટ્રાવેલ કરે છે. તો આ જે ઇન્ટરેક્શન છે એ ખૂબ મહત્વનું સાબિત થઈ રહે છે. માની લ્યો કે મોબાઈલ ફેઝ અને સોલ્યુટ મોલેક્યુલ સાથે ઇન્ટરેક્શન જે છે એ ખૂબ જ વધારે છે, એકદમ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન હોય. કોની વચ્ચે? તો કે મોબાઈલ ફેઝ અને સોલ્યુટ મોલેક્યુલ વચ્ચે. તો શું થશે? મોબાઈલ ફેઝની સાથે સાથે તમારો સોલ્યુટ જે છે એ નીચે તરફ ગતિ કરશે બાય યુઝિંગ વિથ ધ હેલ્પ ઓફ ગ્રેવિટેશનલ ફ્લો. તમારા કોલમની અંદર મોબાઈલ ફેઝ ઉપરથી નીચે તરફ જે ટ્રાવેલ કરે છે તો એની સાથે સાથે સોલ્યુટ મોલેક્યુલ પણ ટ્રાવેલ કરશે. કારણ કે મોબાઈલ ફેઝ અને સોલ્યુટ ફેઝ વચ્ચે ઇન્ટરેક્શન જો વધારે હશે તો આ ઇન્ટરેક્શન વધારે હશે તો સ્ટેશનરી ફેઝ છે એ સોલ્યુટને બહુ સ્ટ્રોંગરલી પકડી નહીં શકે, એકદમ સ્ટ્રોંગલી પકડી નહીં શકે. એટલા માટે નીચે તરફ ગતિ કરશે. અને માની લો કે આ ઇન્ટરેક્શન છે મોબાઈલ ફેઝ અને સોલ્યુટ વચ્ચે વીક હશે તો સ્ટેશનરી ફેઝ છે એ સોલ્યુટ મોલેક્યુલને પકડી રાખશે અને મોબાઈલ ફેઝ છે એ નીચે તરફ ગતિ કરે, સોલ્યુટ છે એની ગતિ ધીમી પાડી દે અને આને આધારે આપણને સેપરેશન મળે છે. પરંતુ આ જે ટ્રાયલ અને એરર મેથડથી નક્કી કરવામાં આવે છે કે કયો મોબાઈલ ફેઝ કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર વાપરવો. હવે આ જે નક્કી કરવાનું હોય સોલ્વન્ટ કે મોબાઈલ ફેઝ કયો વાપરવો, તો એને માટે કોલમ ટેકનિક કરતા ટીએલસી ટેકનિક છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. કારણ કે ટીએલસી જે છે, થિન લેયર ક્રોમેટોગ્રાફિક ટેકનિક, એ ખૂબ જ સ્પીડી છે, એકદમ રેપિડ મેથડ છે. સોલ્વન્ટની પ્યુરિટી છે એ પણ ખૂબ મહત્વની છે લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફીની અંદર. શા માટે? જેમ મેં તમને વાત કરી હતી એમ કે એની અંદર વોટર અથવા તો અધર પોલર ઇમ્પ્યુરિટીઝ જો પ્રેઝન્ટ હશે તો ઇટ વિલ ઓલ્ટર ધી પોલારિટી ઓફ યોર સોલ્વન્ટ ઓર મોબાઈલ ફેઝ વિચ યુ આર યુઝિંગ ઇન column chromatography and it may affect significantly column performance. તમારું કોલમનો પરફોર્મન્સ છે એને અફેક્ટ કરશે. હવે ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી વિશે થોડીક વાત કરી લઈએ, રિવિઝન થશે, જોઈએ. તો સ્ટેશનરી ફેઝ શું છે? સ્ટેશનરી ફેઝ એટલે કે એવો કમ્પાઉન્ડ, સોલિડ અથવા લિક્વિડ હોય તો એ સોલિડ સપોર્ટ પર કોટેડ હોય, જે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું એ રીતના. તો આવો કમ્પાઉન્ડ કે જેના ઉપર મિક્સરમાંના કમ્પોનન્ટ સેપરેટ થાય છે, તો ક્રોમેટોગ્રાફીની અંદર આવા સોલિડ અથવા લિક્વિડ કમ્પાઉન્ડ કે જેના પર મિક્સરના કમ્પોનન્ટ સેપરેટ થાય છે અને જે કમ્પાઉન્ડ તમારા જે સોલિડ અથવા લિક્વિડ તમે સિલેક્ટ કરો છો, જે ફેઝ એ પોતાની જગ્યાએ ફિક્સ છે, ચલિત નથી, તો એને સ્ટેશનરી ફેઝ કહેવામાં આવે છે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ. મોબાઈલ ફેઝ કોને કહેવાય? તો કે કમ્પોનન્ટ જે છે મિક્સરમાંના એ જે સોલ્વન્ટ અથવા ગેસની સાથે ટ્રાવેલ કરે છે. આપણે કોલમ ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો આમાં ગેસ નહીં આવે, આમાં માત્ર ને માત્ર લિક્વિડ આવશે. તો components of the mixture which are traveled along with the appropriate solvent used in chromatography, this moving solvent moved in ascending or descending direction is called mobile phase. જ્યારે કોલમ ક્રોમેટોગ્રાફીની વાત કરીએ ત્યારે it is only by descending direction, ગ્રેવિટેશનલ ફ્લો પર કાર્યરત છે કોલમ ક્રોમેટોગ્રાફી. જો તમારો પેપર ક્રોમેટોગ્રાફી હોય તો એમાં
એસેન્ડિંગ આવે, TLC હોય તો એસેન્ડિંગ આવે, કારણ કે એમાં કેપિલરી એક્શન થ્રુ મોબાઈલ ફેઝ ટ્રાવેલ કરે છે. ત્યારબાદ જોઈએ ક્રોમેટોગ્રામ. તો શું છે જુઓ, ક્રોમેટોગ્રામ અને ડેવલપમેન્ટ બંને એકી સાથે આ ફિગર દ્વારા સમજાવી શકાય. તો સ્ટેશનરી ફેઝની અંદર જ્યારે ઉપર તમે અહીંયા તમારું સેમ્પલનું સોલ્યુશન પ્લેસ કરો છો અને ત્યારબાદ મોબાઈલ ફેઝ ઉપરથી કોલમમાં ડ્રેન કરો છો અને નીચેથી ડ્રેન આઉટ કરો છો. અહીંયાથી મોબાઈલ ફેઝ આપણે કાઢતા જઈએ છીએ, આ જેમ ટેસ્ટ ટ્યુબમાં બતાવેલ છે એમ, અને ઉપરથી ફ્રેશ મોબાઈલ ફેઝ એડ કરતા જઈએ છીએ. તો શું થશે, બાય ધી ટાઈમ તમારા સેમ્પલમાંના કમ્પોનન્ટ્સ છે એ સેપરેટ થતા જાય છે. પરંતુ અહીંયા જુઓ, સેપરેશન એકદમ વીક છે, એ ક્લિયર નથી. they are very close to each other. આ ત્રણ કમ્પોનન્ટ છે એ એકદમ ક્લોઝ છે એકબીજાથી. તો એને માટે પ્યોર અથવા તો સોલવન્ટ મિક્સર એવો સોલવન્ટ સિલેક્ટ કરવામાં આવે કે આની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ અચીવ થઈ શકે. દાખલા તરીકે અહીંયા કમ્પોઝિશન તમે ચેન્જ કરો એન્ડ ઓવર અ ટાઈમ તમને આ રીતના ત્રણે કમ્પોનન્ટ 1, 2 એન્ડ ધીસ વન 3, તો ત્રણ કમ્પોનન્ટ વચ્ચે જો ડિસ્ટન્સ મળે તો આ જે પ્રક્રિયા થઈ એને ડેવલપમેન્ટ કહેવાય. ડેવલપમેન્ટ ઓફ વોટ? ક્રોમેટોગ્રામ. અને આ જે ત્રણ અલગ અલગ તમને કલર દેખાય છે, અહીંયા બ્લુ, અહીંયા ઓરેન્જ અને અહીંયા પર્પલ, તો આ ત્રણ જે અલગ અલગ કલર બેન્ડ દેખાય એને બેન્ડ કહેવાય. બેન્ડ અથવા ઝોન્સ. તો આ અલગ અલગ ઝોન જે મેળવવાની પ્રક્રિયા છે એને ડેવલપમેન્ટ થયું કહેવાય. અને એ સમય ઉપરથી જે સોલ્વન્ટ તમે એડ કરો છો એને ડેવલપર કહેવાય. અને આ જે ત્રણ અલગ કમ્પાઉન્ડ જે તમને મળે છે, જે ઝોન્સ મળે છે, એને ક્રોમેટોગ્રામ કહેવાય. કોલમની અંદર, કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર ડેવલપરની વાત મેં તમને કરી. ત્યારબાદ ઇલ્યુઅન્ટ. હવે આ ડેવલપ થઈ ગયું. ડેવલપ થઈ ગયા પછી આ જે કમ્પોનન્ટ છે એને આ રીતના કલેક્ટ કરવો છે, ત્યારે જે સોલ્વન્ટનો યુઝ કરવામાં આવે છે એને વોશ કરવા માટે, આ બેન્ડને વોશ કરી અને કલેક્ટ કરવા માટે જે સોલ્વન્ટનો યુઝ કરવામાં આવે છે એને ઇલ્યુઅન્ટ કહેવાય. ઉપરથી જે એડ કરીએ એને. અને અહીંયા એ તમારા ઇલ્યુઅન્ટની સાથે કમ્પોનન્ટ જે સેપરેટ થયેલો છે ડિઝોલ્વ થઈ અને કલેક્ટ કરવામાં આવે છે યોગ્ય વેસલની અંદર. તો એ જે પ્રક્રિયા થાય છે, આ જે પ્રોસેસ થાય છે એને ઇલ્યુશન કહેવામાં આવે છે. અને નીચે અહીંયા જે તમારા ઇલ્યુઅન્ટની સાથે સાથે કમ્પોનન્ટ જે આવે છે એને શું કહેવામાં આવે છે? ઇલ્યુએટ. After the completion of elution, the solution obtained is called eluate. અને એફ્લુઅન્ટ છે એ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની અંદર યુઝ થાય છે. એ શું છે? તો કે it is a liquid or solvent which is poured in the column is called effluent. poured means ઉપરથી જે pouring કરીએ જે સોલ્વન્ટનો એને એફ્લુઅન્ટ કહેવામાં આવે છે. પણ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની અંદર વર્કિંગ મેથડ. વર્કિંગ મેથડ આમ તો આની એકદમ સરળ અને સિમ્પલ છે. એની અંદર શું હોય છે તો હું બ્રીફમાં પહેલા કહી દઉં કે યોગ્ય સાઇઝની કોલમ સિલેક્ટ કરવામાં આવે છે. એ કોલમની અંદર સ્ટેશનરી ફેઝ ફિલ કરવામાં આવે છે એપ્રોપ્રિએટ. સ્ટેશનરી ફેઝ ફિલ કર્યા પછી ટોપ ઉપર, કોલમના ટોપ ઉપર આ રીતના સેમ્પલનું બેડ બનાવવામાં આવે છે. સેમ્પલ બેડ બનાવી દીધા પછી ઉપરથી મોબાઈલ ફેઝ છે એ એડ કરવામાં આવે છે અને એનું એડિશન કન્ટિન્યુ રહેશે. ઉપરથી મોબાઈલ ફેઝ એડ થતો જાય અને નીચેથી તમે કલેક્ટ કરતા જાઓ. બરાબર છે સોલ્વન્ટ? તો ઉપર મોબાઈલ ફેઝ થી ઉપરથી નીચે તરફ જેમ જેમ મોબાઈલ ફેઝ ટ્રાવેલ કરશે એમ તમારા સેમ્પલના કમ્પોનન્ટ પણ મોબાઈલ ફેઝની સાથે ઉપરથી નીચે ટ્રાવેલ કરશે. અને એ સેમ્પલની અંદરમાંના જે કમ્પોનન્ટ છે એ પોતાના ડિસ્ટ્રીબ્યુશન કોફિશિયન્ટને આધારે અમુક કમ્પોનન્ટ છે મોબાઈલ ફેઝ સાથે લોંગર સુધી ટ્રાવેલ કરશે, લાંબે સુધી જશે, સાથે સાથે જશે. અમુક છે એનું સ્પીડ છે એ મોડરેટ રહેશે, જ્યારે જેની એફિનિટી સ્ટેશનરી ફેઝ સાથે વધારે છે, મોબાઈલ ફેઝ સાથે ઓછી છે, એ કોલમમાં ટોપ પર રહેશે. તો આ રીતના એનું સેપરેશન થશે. સેપરેશન થઈ ગયા પછી either same mobile phase or pure solvent or other than mobile phase
એ જે સોલવન્ટ મિક્સર તમે યુઝ કરો છો એ સોલવન્ટ મિક્સરનો યુઝ કરી અને તમારા જે સેપરેટેડ બેન્ડ છે, જે ડેવલપ થયેલો ક્રોમેટોગ્રામ છે, એ ક્રોમેટોગ્રામમાંના ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ જે સેપરેટ થયેલા છે એને કલેક્ટ કરવામાં આવે છે. દાખલા તરીકે આ જે ફર્સ્ટ કમ્પોનન્ટ હોય તો એ અહીંયા પહેલા કલેક્ટ થાય છે. એનું કલેક્શન થઈ ગયા પછી આની અંદરથી એને ડિસ્ટિલેશન દ્વારા અથવા તો બાય એની મીન્સ સેપરેટ કરવામાં આવે છે. ત્યારબાદ જે સેકન્ડ નંબરનો કમ્પોનન્ટ છે એને કલેક્ટ કરવામાં આવે છે આ રીતના, અને છેલ્લે થર્ડ કમ્પોનન્ટ જે બાકી રહી જાય છે એ જે સોલ્વન્ટની અંદર સોલ્યુબલ છે એનો યુઝ કરી અને સેમ મેનરમાં નું કલેક્શન કરવામાં આવે છે. અને આ રીતના મિક્સરમાંના ત્રણ કમ્પોનન્ટને પ્યોર ફોર્મની અંદર કલેક્ટ કરવામાં આવે છે. પરંતુ કોલમની જે મેં વાત કરી હતી એ કોલમ યુઝ્યુઅલી બે રીતની તમે જોઈ જો ફિગરની અંદર ડિવાઇસ છે એ જુઓ. એક છે એ ફ્રીટેડ કોલમ છે, બીજી છે એ નોન ફ્રીટેડ છે. ફ્રીટેડ કોલમ કોને કહેવાય? તો તમે જે બધા બ્યુરેટ જોઈ છે લેબોરેટરીની અંદર, એ બ્યુરેટનો જે કોક હોય જ્યાંથી તમારે લિક્વિડ બહાર કાઢવાનું છે, એ કોકની એક્ઝેક્ટ ઉપર અહીંયા સેન્ડનું લેયર હોય છે. આ લેયરની મદદથી શું થાય તો કે ઉપરથી તમે કોઈ સોલિડ મટીરિયલ કે કોઈ પણ વસ્તુ અહીંયાથી એડ કરો ઉપરથી કોલમના ટોપ પરથી, તો સેન્ડ છે એને પાસ નહીં કરી શકે. સોલિડ મટીરિયલ છે આની ઉપર રહી જશે, જ્યારે સોલ્વન્ટ છે એ સેન્ડ લેયરમાંથી પાસ થઈ અને અહીંયા આ રીતના ડ્રેન આઉટ થાય. પરંતુ આપણે યુઝ આનો કરવાનો છે લેબોરેટરીની અંદર દરેક જગ્યાએ ફ્રીટેડ કોલમ અવેલેબલ હોતી નથી. તો આ જે નોન ફ્રીટેડ કોલમ એટલે કે તમારી સિમ્પલ બ્યુરેટ છે માની લ્યો, તો એને આ રીતના યુઝ કરવાનું હોય છે, એને ફ્રીટ બનાવવાનું હોય છે બ્યુરેટમાં મેન્યુઅલી. કેવી રીતે બને? તો એ બનાવવાની મેથડ એવી છે કે તમે કોઈ ગ્લાસ વૂલ અથવા તો કોટન, એનો આપણી ટચલી આંગળી છે ઓર લિટલ ફિંગર, એના ટીપ જેટલું કોટનનું અથવા તો ગ્લાસનું બોલ બનાવી, એનો ગોળો બનાવી અને એને કોલમના ટોપ પરથી અહીંયા નીચે સુધી પહોંચાડવાનું હોય છે. કેવી રીતે? તો કે કોલમમાં ટોપ ઉપરથી તમે કોટનનો બોલ બનાવી અને નીચે ગ્લાસ રોડની મદદથી અથવા તો સળિયાની મદદથી અથવા તો બાય એની મીન્સ અહીંયા સુધી એને પહોંચાડી દેવાનું, અને ત્યારબાદ એના ઉપર સેન્ડનું લેયર બનાવી દેવાનું, રેતીનું. જુઓ અહીંયા એની પ્રોસિજર લખેલી છે. પોઝિશન ઓફ કોટન ઓર ગ્લાસ wool ball securely in the narrowest part of the column. તો કોલમનો નેરોએસ્ટ પાર્ટ exactly above the stop cock. તો ત્યાં સુધી એને પહોંચાડવામાં આવે છે by using long glass rod or by using any means. ત્યારબાદ એને પ્રોપરલી ક્લેમ્પ કરવામાં આવે છે અને આ જે સ્ટોપ કોક છે એને બંધ કરવામાં આવે, આને બંધ કરી દેવાનું સ્ટોપ કોકને, અને ત્યારબાદ ઉપરથી સેન્ડ નાખવામાં આવે છે. તો અહીંયા ફિગરથી સમજાવેલું છે. કોટનનું જે રૂ જે છે, ગ્લાસ વૂલ અથવા કોટન, એનું જે બોલ બનાવી અને તમારે કોલમની ટીપ સુધી પહોંચાડવાનું છે, તેની સાઇઝ કેવડી હોવી જોઈએ? તો કે નાની પણ ના હોવી જોઈએ. આ ધીસ વન ઇઝ ટુ સ્મોલ. આ તમારી સેન્ડને અહીંયા ફસાવી શકે. ધીસ ઇઝ ટુ લાર્જ. જો તમે બહુ મોટી સાઇઝનું કરશો અને એને નાની સાઇઝની જેમ એટલે કે ઉપરથી જોરથી ધક્કો મારીને અહીંયા બેસાડવાની કોશિશ કરો તો આ એકદમ હાર્ડ બની જશે. એટલું હાર્ડ કે તમારા સોલવન્ટ મોલેક્યુલને પણ આમાંથી પાસ થવા નહીં દે એટલે. તો એની આઈડિયલ સાઇઝ આવડી છે. આ થઈ ગયા પછી એની અંદર રેતી ભરવાની છે. તો રેતી કેટલી ભરવી? આ પણ ઇનફ નથી. આ ધીસ વન ઇઝ આઈડિયલ. આ છે એ વધારે થઈ ગયું અને આ ખૂબ ઓછું છે. તો કોલમ જ્યાં જસ્ટ બિગિન થાય એનો નેરોએસ્ટ પાર્ટની જસ્ટ ઉપર એબો, ત્યાં સુધી તમારે રેતીનું લેયર બનાવવાનું છે, સેન્ડનું. આ થઈ ગયું તમારું ફ્રીટ કોલમનું. ગાઈડલાઇન્સ ફોર ધી કરેક્ટ સાઇઝ ઓફ કોટન ઓર ગ્લાસ વૂલ એન્ડ સેન્ડ ફોર નોન ફ્રીટેડ કોલમ. જે નોન ફ્રીટેડ કોલમ છે એનો યુઝ કરવો હોય તો આ રીતનું તમારે બનાવવાનું છે. Once column is prepared, then
એપ્રોપ્રિએટ સાઇઝની કોલમ તમે બનાવી લીધી, ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે કોલમમાં અહીંયા ટોપ ઉપર સેમ્પલ છે એ પ્લેસ કરવામાં આવે છે. સૌથી પહેલા તો સેન્ડ લગાવી દીધી, ત્યારબાદ કોલમને ઇન્ક્લાઇન્ડ કરી અને સ્ટેશનરી ફેઝ છે એની સ્લરી બનાવવામાં આવે છે. સોલિડ જે એબ્સોર્બન્ટ તમારે વાપરવાનું છે એઝ અ સ્ટેશનરી ફેઝ, તો એની સ્લરી બનાવવામાં આવે છે. શેમાં તો કે એપ્રોપ્રિએટ સોલ્વન્ટમાં. અને ઉપરથી ઇન્ક્લાઇન્ડ કરી અને ધીમે ધીમે સ્લરીને અહીંયા પ્લેસ કરવામાં આવે છે આની અંદર, એવી રીતે કે આ કોલમની અંદર તમારે ક્યાંય એર બબલ જનરેટ થવી ન જોઈએ. there should not be generated any kind of air bubble in this column at the time of preparing a column. સ્ટેશનરી ફેઝ વ્યવસ્થિત રીતે પ્લેસ કર્યા પછી કોલમને હોરિઝોન્ટલ વર્ટિકલ મેનરની અંદર કોલમને ક્લેમ્પિંગ કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ જે ઉપર સ્ટેશનરી ફેઝ છે એના ઉપર ધીમે ધીમે તમારું સેમ્પલનું સોલ્યુશન જે બનાવેલું છે એ સોલ્યુશનને પ્લેસ કરવામાં આવે છે. એવી રીતે પ્લેસ કરવું કે તમારા કોલમમાં જે સ્ટેશનરી ફેઝનું ઉપરનું લેયર છે એ ડિસ્ટર્બ ન થાય. વન્સ સેમ્પલ તમે અહીંયા પ્લેસ કરી દીધું, ત્યારબાદ એના પર કોટન પેડ લગાવી દેવામાં આવે છે સેમ્પલ પર, કારણ કે આપણે એની ઉપર મોબાઈલ ફેઝ છે એની વ્યવસ્થા કરવાની છે. મોબાઈલ ફેઝ છે એની રિઝર્વોયર ઉપરથી ગોઠવવાની છે. આ હોલો કોક છે, રબરનું લાલ કલરનું બૂચ હોય છે, એના પરથી ધીમે ધીમે તમારું જે મોબાઈલ ફેઝનું રિઝર્વોયર છે એના પર ગોઠવી દેવામાં આવે છે, જેથી કરીને નીચેથી તમે જ્યારે કોક ખોલો ત્યારે આની અંદર જે પેકિંગ મટીરિયલ અથવા તો સ્ટેશનરી ફેઝ કે સેમ્પલ કંઈ પણ ડ્રાય ન થવું જોઈએ. ધીસ ઇઝ ધી મેઇન ઓર ક્રુશિયલ પાર્ટ ઇન ધી કોલમ ક્રોમેટોગ્રાફી. છેક ઉપરથી નીચે સુધી જ્યાં સુધી તમે અહીંથી સોલવન્ટ બહાર કાઢશો ત્યાં સુધી ઉપરથી સોલવન્ટ એડ કરતું જવાનું છે. એ ડ્રાય ન થવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આ રીતની ગોઠવણી થઈ ગયા પછી ધીમે ધીમે અહીંથી મોબાઈલ ફેઝનો ફ્લો ચાલુ કરી દેવાનો. ઉપરથી ફ્રેશ મોબાઈલ ફેઝ એડ થશે, ત્યારે નીચેથી તમારો ક્રૂડ મોબાઈલ ફેઝ જે સ્ટેશનરી ફેઝમાંથી પાસ થઈ અને નીચે આવતો જશે. એ મોબાઈલ ફેઝની ગતિ ઉપરથી નીચે ગ્રેવિટેશનલ ફ્લો થ્રુ થશે અને બાય ધી ટાઈમ તમારા સેમ્પલમાંના જે કમ્પોનન્ટ્સ છે જેની એફિનિટી મોબાઈલ ફેઝ સાથે વધારે છે એ કોલમમાં છેક નીચે સુધી જશે. જેની એફિનિટી સ્ટેશનરી ફેઝ સાથે વધારે છે એ કોલમમાં ઉપર રહેશે અને મોડરેટ છે એ બંનેની વચ્ચે રહેશે. અને આ રીતના તમને અલગ અલગ ઝોન મળશે કોલમની અંદર. આ ઝોનને ક્રોમેટોગ્રામ કહેવામાં આવે છે. Components having more affinity towards stationary phase adsorb first અહીંયા and least at the last, જેની મોબાઈલ ફેઝ સાથે છે જે ચર્ચા કરી. In this way various components present in the mixture get adsorbed at different distances like this. પરંતુ જુઓ, if the adsorb band are very close to each other, માની લ્યો કે આ તમને મોબાઈલ ફેઝ થી એચીવ નથી મળતું આ ડિસ્ટન્સ ત્રણ કમ્પોનન્ટ નું અને એકદમ ક્લોઝ રહે છે, એક અહીંયા છે બીજો અહીંયા છે, આમ ખૂબ નજીક હોય, તો એવા કિસ્સાની અંદર ટુ ઇન્ક્રીઝ ડિસ્ટન્સ બિટવીન ધેમ, જો આ ક્લોઝ હોય તો ટુ ઇન્ક્રીઝ ડિસ્ટન્સ બિટવીન ધેમ પ્યોર સોલવન્ટ ઓર સોલવન્ટ મિક્સર, અહીંથી મોબાઈલ ફેઝ કાઢી આ કોક બંધ કરી દેવાનો, ત્યારબાદ મોબાઈલ ફેઝ કાઢી અને એને બદલે પ્યોર સોલવન્ટ અથવા તો બીજું સોલવન્ટ મિક્સર એવું સિલેક્ટ કરવાનું કે જેની મદદથી ફરી પાછો અહીંથી કોક ચાલુ કરો તો અહીંયા જે ક્લોઝનેસ હોય, આ ત્રણ બેન્ડ એકદમ ક્લોઝ હોય તો એની વચ્ચે ડિસ્ટન્સ એચીવ થઈ શકે. આ પ્રક્રિયાને ડેવલપમેન્ટ ઓફ ક્રોમેટોગ્રામ કહેવામાં આવે છે. ઉપયોગ શું છે કોલમ ક્રોમેટોગ્રાફીના જોઈએ. સૌથી પહેલું તો it is used for the separation and purification of compounds. એ તો એનો ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ છે, સેપરેશન અને પ્યુરિફિકેશન. આનો ઉપયોગ
જે હાર્ડ વોટર છે એને સોફ્ટ બનાવવા માટે પણ થાય છે. ત્યારબાદ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ જેવા એલિમેન્ટ છે એનું સેપરેશન કરવા માટે પણ કોલમ ક્રોમેટોગ્રાફી વાપરવામાં આવે છે. એમિનો એસિડ ના સેપરેશન માટે પણ આ ટેકનિક નો યુઝ થાય છે. એવી જ રીતે આલ્કલોઇડ, રેડિયોએક્ટિવ એલિમેન્ટ્સ તથા હેલાઇડ જેવા મટીરિયલ છે એ પણ સેપરેટ થઈ શકે. જ્યોમેટ્રિકલ આઇસોમર એન્ડ ટોટોમેરિક મિક્સચર પણ આ ટેકનિકની મદદથી સેપરેટ થઈ શકે છે. તો આ વાત થઈ કોલમ ક્રોમેટોગ્રાફીની. થેન્ક યુ.